અહીંયાથી 12 અવાજ નહીં ગયો, આપણે બહુ દૂર પહોંચાડવાનો છે. રાજકોટ દૂર છે અહીંથી. જય ભવાની. થોડુંક એટલા માટે લેટ થયું કે 2 પ્રોગ્રામ ઓલરેડી લઈ ચૂક્યો હતો અને કાલે બાપુનો કાલ જ ફોન આવ્યો એટલે એડજસ્ટમેન્ટ કરવામાં મારા 200 કિલોમીટરનું અંતર છે વચમાં. એટલે પહેલા તો બધાને મારા દિલથી સોરી કે ભાઈ થોડુંક મારા માટે થઈને તમારે લેટ થવું પડ્યું. આ લડાઈ બાપુ અસ્મિતાની છે અને અસ્મિતાની જ્યારે વાત આવે ને ત્યારે સમાજે ક્યારેય પાછું વળીને જોયું નહીં. પોતાના માથા આપીને ધડ લડ્યા હોય ને એવા એક જ સમાજ છે. હું દરેક જગ્યાએ કહું છું કે આખા વિશ્વની અંદર રજવાડા થઈ ગયા. મો ઇતિહાસનો કીડો મને કહે છે બધા. એક ભારતના બાદ કરતા આખા વિશ્વના ઇતિહાસમાં કોઈ એવો દાખલો નહીં કે જ્યાં માથું પડ્યા પછી કોઈનું ધડ લડ્યું હોય ને એવું ખાલી ભારતના બાપ છે કોઈને તાકાત નહીં. અને આ સમાજની જ્યારે અસ્મિતાની વાત આવતી હોય તો તમે જે બીજા સમાજની બેન દીકરીઓ માટે, ગાય માટે કે આ ધર્મ માટે જો પોતાના માથા આપી શકતા હોય તો આ તો તમારી અસ્મિતા ઉપર આવીને ઊભું છે. હવે તમારે વિચારવાનું છે. હમણાં કોઈ ઊંધા આટાની કપલીને હમણાં એક એવું એ નિવેદન આપ્યું કે ભાઈ ક્ષત્રિયો તો અફીણ પી અને પડ્યા રહેતા હતા. હવે એમને એ ઇતિહાસ કોણ સમજાવે કે અફીણ હુકામ પીવામાં આવતો હતો અને કેસરી ફાળ જ્યાં સાપો હુકામ બાંધવામાં આવતો હતો. જ્યારે આમે 25-30 હજાર માણસની સૈનિકોની ફોજ હોય અને આ બાજુ ખાલી 1000 થી 1500 ક્ષત્રિયો હોય ને ત્યારે માથા ઉપર સાફો બાંધી કેસરી કલરનો અને અફીણ પીણ કેસરિયા કરતા હતા. તમારો બાપ ઊંઘવા માટે નહીં. ઇતિહાસ ખોટો ભણાયો એનું પરિણામ આજે આપણે બધા ભોગવી રહ્યા છીએ. ઇતિહાસને સાચી રીતે, સાચા ઇતિહાસને ઉજાગર કરવાની મેં ઘણી બધી કોશિશ કરી છે. તમે બધા રૂપાલાથી નારાજ છો પણ હું રૂપાલા સાહેબથી ખુશ છું. પૂછો કેમ? કારણ કે જે પ્રયત્ન હું છેલ્લા 10 વર્ષથી આ સમાજને ભેગો કરવા માટે કરતો હતો ને એના એક નિવેદને આખા સમાજને ભેગો કરી દીધો. એટલે હું તો એમના મારો આઈનો માનીશ, તમે જે માનો એ. કારણ કે તમને ભેગા કરવા માટે મેં રાત દી એક કર્યો તો તમે આટલી સંખ્યામાં ભેગા નહોતા થતા. આજે આખા ભારતના, ગુજરાતના નહીં, આખા ભારતના ક્ષત્રિયોને એક જગ્યાએ બેહતા કરી દીધા ને એટલે હું તો એમનો આભાર માનીશ. તમે જે બોલ્યા એ આ ક્ષત્રિય સમાજ માટે સોનાનું થઈને ઉઠ્યું છે.